સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર અસામરિક તત્વો તડાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના અલથાણ જેવા પોસ્ટ વિસ્તારમાં જૂની અદાલતમાં એક એન્જિનિયર પર પતિ પત્ની સહિત ત્રણેય હુમલો કરી મુક્કા માર્યા બાદ બચકા પણ ભરી હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી હતી। સુરતમાં એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સતત મહેનત કરી રહી છે, તો અસામરિક તત્વો રોજેરોજ કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા થાય તેવા કામો પણ કરી રહ્યા છે। ત્યારે ફરી એક યુવાન પર જીવલેણ હુમલો કરાયોની ઘટના બની છે। સુરતના પોસ્ટ વિસ્તાર ગણાતા અલથાણમાં સોફ્ટવેર એન્જિનિયર યુવાન પર પતિ પત્ની સહિત ત્રણેય જીવલેણ હુમલો કર્યો હતો। સોફ્ટવેર એન્જિનિયરિંગ યુવાન પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં દંપતી સહિત ત્રણેય તેને રસ્તામાં આંતર્યો હતો અને જાહેરમાં અપમાનિત કર્યા બાદ હુમલો કરી મુક્કા માર્યા હતા। ત્યારબાદ બચકા ભરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। બનાવ લઈને હાલ તો યુવાને અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે યુવાન પર જૂના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર દંપતી સહિત ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા।